નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2024ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતે, જ્યાં અહીંયા ખૂબ જ સુંદર રબારીવાસ ખાતે નવીન મંદિર નિર્માણ થયું છે, જ્યાં વિહત માતાજી, મેલડી માતાજી તથા ખોડિયાર માતાજીના અહીંયા ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે હાલ માતાજીના સેવક શ્રી કનુભાઈ રબારી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ છે તથા કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? કનુભાઈ રબારી. કનુભાઈ, આ મંદિર કઈ જગ્યાએ, કયા તાલુકા જિલ્લા, કયા ગામમાં આપણું આ મંદિર જે છે તે નિર્માણ થયું છે એની વિગત આપો. આ મંદિર બદરખા ગામ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ, ત્યાં નિર્માણ થયેલું છે. રબારી બદરખા ટીંબા સમસ્ત કરોતરા પરિવાર તરફથી. આ મંદિરનો શું ઇતિહાસ છે અને આ નવું મંદિર બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી થાય? હવે નવા મંદિરમાં એવું હતું કે જૂનું મંદિરે થોડું બિસ્માર હાલત થઈ ગઈ હતી, એટલે અમે આયોજન કર્યું નવું મંદિર બનાવવા માટે. તો એમાંથી પછી આયોજન ભવ્ય થઈ ગયું, બરાબર, એટલે સારું મંદિર થઈ ગયું અમારું. જે ગણતરી નથી એના કરતાં ઘણું સારું કામ થઈ ગયું છે. કેટલા દિવસના શું કાર્યક્રમ કઈ તારીખથી ચાલુ થશે? અમારા આજ 15 તારીખથી પહેલી શોભાયાત્રા થશે, યજ્ઞ પ્રારંભ થશે, બરાબર. પછી બીજા દિવસે યજ્ઞ પ્રારંભ રહેશે અને ત્રીજા દિવસે માતાજીની સાજે રમેલા અને યજ્ઞની પૂર્ણાહુતિ થશે. કેટલા ભાવિક ભક્તો આશરે જોડાશે આ કાર્યક્રમમાં? આ કાર્યક્રમમાં શોભાયાત્રામાં લગભગ 15થી 20 હજાર ભાવિ ભક્તો જોડાશે. અને બંને ટાઈમ અમારે ભોજનનું આખા ગામ અને બધા સંતો, મહંતો તથા ગામના બધા જ જ્ઞાતિના માણસો ત્યાં પ્રસાદી લેશે. 3 દિવસ બંને ટાઈમ, સાંજ સવાર. કયા કયા માતાજી અહીંયા બિરાજમાન થઈ રહ્યા? અમારે અહીંયા વિહત માતા, મેરડી માતા તથા ખોડિયાર માતાજી બિરાજમાન છે.